હેલો વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ એસપીઆઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. ધોરણ 10માના પ્રકરણ નંબર 4 ભારતનો સાહિત્યિક વારસોના 3 લેક્ચર આપણે લઈ લીધા છે. 3 ટોપિકનો અભ્યાસ આપણે કરી ચૂક્યા છીએ. મિત્રો, આજે ચોથા ટોપિકના અભ્યાસ માટે ખાસ આપણે ભેગા થયા છીએ. મિત્રો, આ 3 ટોપિકમાં આપણે પ્રાચીન ભારતનું ભાષા સાહિત્ય પૂર્ણ કર્યું. ખૂબ ઝડપથી એમનું રિવિઝન કરી નાખીએ અને ત્યાર પછી આપણે મધ્યકાલીન ભારતનું ભાષા સાહિત્ય ઉપર જઈએ. તો સૌપ્રથમ પ્રાચીન ભારતનું ભાષા સાહિત્ય. પ્રાચીન ભારતનું ભાષા સાહિત્ય. પ્રાચીન ભારતના ભાષા સાહિત્યમાં સૌથી પહેલું ભાષા સાહિત્ય આપણી પાસે આવ્યું હતું નંબર 1, સંસ્કૃત ભાષા સાહિત્ય. એટલે પહેલી ભાષા હતી સંસ્કૃત અને સંસ્કૃતમાં લખાયેલું સાહિત્ય એટલે સંસ્કૃત ભાષા સાહિત્ય. મિત્રો, 2 ભાગ પાડ્યા હતા. વૈદિક સાહિત્ય, જેને નામ આપ્યું હતું ધાર્મિક સાહિત્ય, અને બીજો મિત્રો પ્રકાર પડ્યો હતો વેદાંગ સાહિત્ય, જે વ્યાકરણ, ખગોળ અને જ્યોતિષને લગતા ગ્રંથોનો સમાવેશ આપણે થયો. ત્યાર પછી મિત્રો થોડા આપણે આગળ ગયા અને આપણે બીજું એક ભાષા સાહિત્ય શરૂ કર્યું, જેને પાલી અથવા પ્રાકૃત ભાષા સાહિત્ય એવું નામ આપ્યું. અને આ પાલી કે પ્રાકૃત ભાષામાં આપણે બૌદ્ધ સાહિત્યનો અભ્યાસ કર્યો. બૌદ્ધ સાહિત્ય વિશેની મોટા ભાગની બધી જે વાત છે એ આપણે કરેલી હતી. ત્યાર પછી ત્રીજા મુદ્દા ઉપર આપણે ગયા અને એને આપણે નામ આપ્યું હતું દ્રવિડ કુળનું ભાષા સાહિત્ય. અને દ્રવિડ કુળના ભાષા સાહિત્યમાં મુખ્ય ભાષા થઈ છે તમિલ ભાષા સાહિત્ય. મિત્રો, આની અંદર સંગમ સાહિત્યની રચના જે છે એ થઈ હતી અને એના વિશે આપણે વાત કરી હતી. ત્યાર પછી મિત્રો ચોથો મુદ્દો આપણી સામે આવે છે સંસ્કૃત ભાષા સાહિત્ય. અને આ સંસ્કૃત ભાષા સાહિત્યને બીજા નામથી આપણે ઓળખ્યું હતું ગુપ્તકાલીન સંસ્કૃત સાહિત્ય. આવું મિત્રો આપણે નામ આપ્યું હતું. અને એની અંદર લૌકિક સાહિત્ય વિશેની વાત જે છે એ કરી. જો મિત્રો, આ 4 અલગ અલગ પ્રકારની ભાષાઓની અંદર આપણે પ્રાચીન ભારતના ભાષા સાહિત્યને ડિવાઈડ કરી. અહીંયા પ્રાચીન ભારતનું બધું ભાષા સાહિત્ય મિત્રો પૂરું થયું. તમને એમ થશે કે ટેક્સ્ટ બુકની અંદર ગુજરાતી લખ્યું છે, મટીરીયલની અંદર પણ ગુજરાતી વચ્ચે લખ્યું છે, તો સાહેબે કેમ પ્રાચીન ભારતના ભાષા સાહિત્યમાંથી ગુજરાતીને કાઢી નાખી? મિત્રો, એના વિશેની વાત હું આગળ કરીશ. પણ અહીંયા સુધી આપણું પ્રાચીન ભારતનું ભાષા સાહિત્ય પૂરું થયું. હવે મિત્રો આપણે જે ટોપિક આગળ કરવા માટે જઈ રહ્યા છીએ એ છે મધ્યકાલીન ભારતનું ભાષા સાહિત્ય સમજાવો. તો ત્યાર પછી મધ્યકાલીન ભારતનું ભાષા સાહિત્ય સમજાવો. તો મધ્યકાલીન સુધી એટલે આપણે કેટલો સમય જોવાનો છે, ક્યાં સુધીનો સમય જોવાનો છે? તો એ લખું છું ઈસવીસન 10મી સદીથી ઈસવીસનની
18મી થી 19મી સદી સુધી જે સાહિત્ય મિત્રો બન્યું એને આપણે મધ્યકાલીન ભારતનું ભાષા સાહિત્ય કહી શકીએ છીએ. મિત્રો સૌપ્રથમ આપણે આગળ પ્રાચીનમાં જેટલી ભાષાઓ ભણ્યા હોઈએ એમાંની ઘણી ભાષા એવી હશે જે મધ્યકાલીનમાં આગળ ચાલી હોય, ભલે અમુક ભાષાઓ વહી ગઈ હોય, એની ઉપર કોઈ ગ્રંથોય ન લખાણા હોય, પણ બીજી ઘણી એવી ભાષા હશે કે જે કન્ટિન્યુઅસલી આગળ ચાલે, એ મધ્યકાલીન પ્રાચીન સમય પછી પૂરી ન થઈ જાય, એ મધ્યકાળમાં રચાતી હોય. તો એવી ભાષાઓમાં મિત્રો આવે છે બે ભાષા પકડવાની છે. એક છે સંસ્કૃત જે પ્રાચીન સમયમાં હતી અને હવે મધ્યકાળમાં આવશે, અને બીજી મિત્રો આપણે ભાષા જે ભણશું એ છે દ્રવિડ કુળનું ભાષા સાહિત્ય, જેમાં ફક્ત તમિલ જ ભણ્યા પ્રાચીનમાં. હજી તેલુગુ, કન્નડ, મલયાલમ એ સાહિત્ય તો મધ્યકાળમાં જ રચાશે. તો મિત્રો બે ભાષાને આપણે રિપીટ કરશું, જે પ્રાચીન સમયમાંથી સીધી લઈ લેશું. એક છે સંસ્કૃત અને બીજી છે દ્રવિડ કુળનું ભાષા સાહિત્ય. તો મિત્રો પહેલા આપણે એવું હેડિંગ મારીએ કે મધ્યકાલીન ભારતના ભાષા સાહિત્યમાં સંસ્કૃત ભાષા સાહિત્ય વિશે માહિતી આપો. તો નંબર 1, સંસ્કૃત ભાષા સાહિત્ય વિશે માહિતી આપો. તો મધ્યકાળમાં સૌથી પહેલી આપણે સંસ્કૃત ભાષા સાહિત્ય સમજીએ. મિત્રો મધ્યકાળની અંદર ઉત્તર ભારતમાં કાશ્મીરની અંદર બે મહત્વના સંસ્કૃત ગ્રંથોની રચના થઈ. સોમદેવે કથા સરિત સાગર લખ્યું અને કલહણે રાજતરંગિણી નામનો ગ્રંથ લખ્યો. તો પહેલું જ તે વિધાન લખું છું કે મધ્યકાલીન સમયમાં ઉત્તર ભારતના કાશ્મીરમાં બે મુખ્ય ગ્રંથની રચના થઈ. બે પુસ્તકો લખાણા. એક નંબર 1 સોમદેવ રચિત કથા સરિત સાગર, અને બીજું પુસ્તક છે કલ્હણ રચિત રાજ તરંગિણી. બીજું પુસ્તક છે કલ્હણ રચિત રાજ તરંગિણી. રાજ તરંગિણી જે પુસ્તક છે એ કાશ્મીરના ઇતિહાસનું આલેખન કરતો ગ્રંથ છે. હવે જુઓ, અત્યાર સુધી મેં ક્યાંય એવું નથી કીધું કે અહીંયા ઇતિહાસ ગ્રંથ કે ઐતિહાસિક ગ્રંથ લખાણો, હિસ્ટ્રીને લગતું કોઈ પુસ્તક લખાણું. મિત્રો પહેલું આ ભારતના ઇતિહાસમાં ઇતિહાસ સંદર્ભે મતલબ હિસ્ટ્રી સંદર્ભે કોઈ લખાણ હોય એવું આ પુસ્તક કહી શકાય. તો લખું છું, ભારતનું સૌપ્રથમ ઐતિહાસિક ગ્રંથ ગણાય છે. બીજા શબ્દોમાં કહું કહેવાય છે કયો? કલ્હણ રચિત રાજ તરંગિણી. મિત્રો ખાસ યાદ રાખજો, કદાચ હેતુલક્ષી પ્રશ્નની અંદર આ પ્રશ્ન પૂછે તો મુશ્કેલી ન મુકાતા. આગળ મધ્યકાલીન સમયમાં જયદેવે ગીત ગોવિંદ નામે સંસ્કૃતની અંદર કાવ્યોની રચના કરી. મધ્યકાલીન સમયમાં જયદેવે ગીત ગોવિંદ નામે કાવ્યોની રચના કરી. મિત્રો અહીંયા પણ એક નોંધ લખું છું, યાદ રાખજો. સંસ્કૃત ભાષાના સુંદરમાં સુંદર કાવ્યોમાં એની ગણના થાય છે. સંસ્કૃત ભાષાના સુંદરમાં સુંદર કાવ્યોમાં
કાવ્યોમાં તેની ગણના થાય છે. એટલે સારામાં સારા સુંદરમાં સુંદર કાવ્ય તરીકે આપણે જયદેવે રચિત ગીત ગોવિંદ નામના પુસ્તકને મૂકી શકીએ છીએ, જે મધ્યકાલીન સમયમાં સંસ્કૃત ભાષા સાહિત્યના કાવ્ય ગ્રંથ હતો. ત્યાર પછી દક્ષિણ ભારતની અંદર શંકરાચાર્ય ભાષ્યની રચના કરી. દક્ષિણ ભારતમાં શંકરાચાર્ય ભાષ્યની રચના કરી. દક્ષિણ ભારતમાં રચાયેલા સંસ્કૃત ગ્રંથોમાં પણ આ સૌથી મહત્વનો ગ્રંથ છે. સાથે સાથે મિત્રો દક્ષિણ ભારતમાં એક બીજો ગ્રંથ પણ લખાણો, વિક્રમાંક દેવચરિત, જે ચાલુક્ય રાજા વિક્રમાદિત્યના જીવન પ્રસંગોને આલેખતો ગ્રંથ છે. દક્ષિણ ભારતના સંસ્કૃત ગ્રંથોમાં પણ એનો સમાવેશ કરી શકાય છે. ત્યાર પછી વિક્રમાંક દેવચરિત નામે ગ્રંથની રચના થઈ, જેમાં ચાલુક્ય રાજા, તો દક્ષિણ ભારતની અંદર થયેલા રાજવંશોમાંના એક ચાલુક્ય રાજા વિક્રમાદિત્યના જીવન પ્રસંગો આધારિત આ ગ્રંથ ગણવામાં આવે છે. તો મિત્રો આ થઈ ગયું મધ્યકાલીન સંસ્કૃત સાહિત્ય. જો ખાસ વધારે પડતા કોઈ પુસ્તક નથી મિત્રો, ખાલી 5 પુસ્તકોના નામ યાદ રાખવાના છે. કાશ્મીરમાં બનેલા 2 ગ્રંથો, કથા સરિત સાગર અને રાજતરંગીણી, સોમદેવી અને કલ્હણે લખ્યા. એમાં સૌથી રાજતરંગીણી અગત્યનું પુસ્તક છે, કારણ કે ભારતની અંદર સૌથી પહેલું લખાયેલું ઐતિહાસિક અથવા હિસ્ટ્રીને લગતું પુસ્તક ગણી શકાય. પછી મધ્યકાલીન સમયમાં જયદેવે ગીત ગોવિંદ નામના કાવ્યો લખ્યા, જે સંસ્કૃત ભાષાના સુંદરમાં સુંદર કાવ્ય તરીકે ગણના થાય છે. દક્ષિણ ભારતમાં શંકરાચાર્યએ ભાષ્ય લખ્યું, અને ત્યારબાદ દક્ષિણ ભારતમાં તે એક સંસ્કૃત ગ્રંથ લખાણો, જેનું નામ છે વિક્રમાંક દેવચરિત, જે ચાલુક્ય રાજા વિક્રમાદિત્યના જીવન પ્રસંગો વિશેની માહિતી આપણે પૂરી પાડતો હોય. તો મિત્રો આટલું થયું મધ્યકાલીન સંસ્કૃત સાહિત્ય. જો પ્રાચીન અને મધ્યકાળ વચ્ચે ભેદ પાડજો, મધ્યકાળમાં કેટલું આવે છે અને પ્રાચીનમાં કેટલું બધું ભણીને આવ્યા, તો આ બંને વસ્તુને સમજો અને ખાસ ધ્યાનમાં લેજો. મિત્રો આગળ જઈએ. હવે જો પ્રાચીનમાં એક ભાષા હતી સંસ્કૃત, જેને સીધી મધ્યકાળમાં લઈ લીધી. હવે આપણે પ્રાચીનમાં બીજી એક ભાષા હતી, દ્રવિડ કુળનું ભાષા સાહિત્ય તમિલ, એને આપણે અહીં મધ્યકાલીન સમયમાં લઈશું, અને તેલુગુ, કન્નડ અને મલયાલમ વિષયનો અભ્યાસ કરીશું. તો ત્યાર પછી દ્રવિડ કુળનું નંબર 2 મધ્યકાલીન ભારતના ભાષા સાહિત્યમાં બીજું ભાષા સાહિત્ય દ્રવિડ કુળનું ભાષા સાહિત્ય સમજાવો. હવે દ્રવિડ કુળની ભાષાઓ કઈ કઈ, તો આપણે પ્રાચીન સમયમાં લખી છે. ફરી વખત રિપીટ કરી દઉં. દ્રવિડ કુળની મુખ્ય ભાષાઓમાં 4 ભાષા છે. એક છે તમિલ, ત્યાર પછી આવે છે તેલુગુ, ત્યાર પછી આવે છે કન્નડ, અને ત્યાર પછી આવે છે મલયાલમ જેવી મુખ્ય 4 ભાષા એ દ્રવિડ કુળની ભાષા કહેવાય છે. તમિલની અંદર તો ઘણા બધા પુસ્તકો લખાણા, જે અંગેની વાત આપણે ક્યાં કરી, પ્રાચીન ભારતમાં. તો સૌથી જૂની ભાષા કઈ છે? તમિલ. ફરી વખત આ શબ્દ રિપીટ કરું, સૌથી જૂની ભાષા છે એ છે તમિલ. આની શરૂઆત ક્યાં થઈ હતી? પ્રાચીન સમયમાં લખાયું છે, યાદ કરો. ઈસવીસનના પ્રારંભથી તમિલ ભાષાની અંદર સાહિત્ય
વિકસ્યું, બીજા શબ્દોમાં કહું બન્યું. પણ મિત્રો હવે આપણે વાત કરીએ છીએ મધ્ય ભારતની. તો મધ્ય ભારતની અંદર દ્રવિડ કુળનું ભાષા સાહિત્યમાં સૌથી વધુ માત્રામાં સારું કહેવાય એવું કન્નડ ભાષા સાહિત્ય વિકસ્યું. કન્નડ ભાષા ઉપર જૈન ધર્મનો પ્રભાવ પડતા મોટા ભાગે જૈન ધર્મને લગતા ગ્રંથો કન્નડ ભાષામાં લખાયેલા આપણને જોવા મળે છે. કવિ નૃપતુંગે કન્નડ ભાષામાં કવિરાજ માર્ગ નામે એક પુસ્તકની રચના કરેલી જોવા મળે છે. તો પહેલું વિધાન લખું છું. કવિ નૃપતુંગે કન્નડ ભાષામાં કવિરાજ માર્ગ નામે ગ્રંથ લખ્યો. ત્યાર પછી મિત્રો કન્નડ ભાષા પર જૈન ધર્મનો પ્રભાવ પડતા અનેક જૈન ગ્રંથ કન્નડ ભાષામાં લખાયા. મતલબ ઘણા બધા પુસ્તકો જૈન ધર્મને લગતા હતા જે કન્નડ ભાષાની અંદર લખવામાં આવ્યા. જેમાં મુખ્ય કન્નડ ભાષાની ત્રિપુટી, કન્નડ ભાષાની ત્રિપુટી કવિ પંપા, પોન્ના અને રન્નાનો સમાવેશ થાય છે. મિત્રો 3 કવિના નામ લખ્યા છે. કવિ પંપા, કવિ પોન્ના અને કવિ રન્ના. આ ત્રિપુટી કહેવાતી કન્નડ ભાષાની ત્રિપુટી હતી. અને આ ત્રણેય મિત્રો કવિઓએ છે ને એ જૈન ધર્મને લગતા પુસ્તકો અનેક લખ્યા. હવે આપણે જોઈએ કોણે કયા પુસ્તકો લખ્યા. મિત્રો પહેલા લઈએ કવિ પંપાએ. કવિ પંપાએ 2 પુસ્તક લખ્યા, આદિપુરાણ અને વિક્રમાર્જુન વિજયંતી. પહેલું આદિપુરાણ. પહેલું પુસ્તક કયું લખ્યું એને? આદિપુરાણ. જો આદિપુરાણની અંદર શું કે છે? જૈન તીર્થકરો વિશેની માહિતી હતી. જૈન તીર્થકરો વિશેની માહિતી હતી. અને મિત્રો બીજું પુસ્તક એને કયું લખ્યું? વિક્રમાર્જુન વિજયંતી. પણ આ પુસ્તક છે ને વિક્રમાર્જુન વિજયંતી, એ પુસ્તક મિત્રો મહાભારતની વિષય વસ્તુ ઉપર આધારિત હતું. મહાભારતની વિષય વસ્તુ ઉપર આધારિત પુસ્તક હતું. તો કવિ પંપાએ 2 પુસ્તક લખ્યા, આદિપુરાણ અને વિક્રમાર્જુન વિજયંતી. પછી આવે છે કવિ પોન્ના. કવિ પોન્નાએ મિત્ર એક જૈન ગ્રંથનું પુસ્તક લખ્યું જેનું નામ હતું શાંતિ પુરાણ. એટલે શબ્દ લખું છું, શાંતિ પુરાણની રચના કરી. અને જેની અંદર 16માં જૈન તીર્થકર વિશે માહિતી આપવામાં આવેલી છે. મતલબ કવિ પોન્નાએ શાંતિ પુરાણની રચના કરી. આ શાંતિ પુરાણ નામના ગ્રંથમાં 16માં જૈન તીર્થકર, મિત્રો 24 થી જેટલા આપણે જૈન તીર્થકરો છે, જેમાંના 16માં જૈન તીર્થકર વિશેની માહિતી જે છે એ પોન્નાએ જે છે એને શાંતિ પુરાણમાં આપેલી છે. ત્યાર પછી આપણે છીએ રન્ના. કવિ રન્નાએ અજીતનાથ પુરાણ અને ગદા યુદ્ધની રચના કરી. અજીતનાથ પુરાણ અને ગદા યુદ્ધની રચના કરી. ગદા યુદ્ધની જે છે એ રચના કરી. મિત્રો અજીતનાથ પુરાણ જે છે એ પણ આપણે જૈન ગ્રંથ કહી શકીએ છીએ, પણ એની વિષય વસ્તુ આપવામાં આવી નથી, એટલે સીધું આપણે એને લખી નાખ્યું છે અજીતનાથ પુરાણ અને ગદા યુદ્ધ. તો મિત્રો હું જૈન ગ્રંથોના નામ બોલું છું. પંપાએ લખ્યું આદિ પુરાણ, પોન્નાએ લખ્યું શાંતિ પુરાણ અને રન્નાએ લખ્યું અજીતનાથ પુરાણ. તો જો ત્રણે જૈન ગ્રંથો અને ત્રણે કવિએ કન્નડ ભાષામાં જ લખ્યા.
તો કન્નડ ભાષાની ત્રિપુટીએ જૈન ધર્મના ગ્રંથો જે છે એ મધ્યકાલીન સમયની અંદર મિત્રો લખેલા આપણને જોવા મળે છે. ત્યાર પછી કવિ કંબલે તમિલ ભાષામાં રામાયણની રચના કરી રામાયણમ નામે. જો રામાયણની રચના રામાયણમ નામ રાખીને કરવામાં આવી અને તમિલ ભાષામાં થઈ. તો ત્યાર પછી કવિ કંબલે રામાયણની રચના તમિલ ભાષામાં રામાયણમ નામે કરી હતી. તો જો આ પાછું કયું પુસ્તક થયું? તમિલનું. અત્યાર સુધી મેં કયા ભણાવ્યા? કન્નડના. તો કન્નડ અને તમિલ જે છે એ બંને વચ્ચેનો ડિફરન્સ છે અહીંયા પડતો જાય છે. હવે આગળ વિજયનગરના સમ્રાટ કૃષ્ણદેવરાયે, જો વિજયનગરના સમ્રાટ એટલે વિજયનગર સામ્રાજ્યના શાસક રાજા કૃષ્ણદેવરાયે તેલુગુ ભાષામાં આમુક્ત માલ્યદા નામે ગ્રંથની રચના કરી. જો તો વિજયનગરના સમ્રાટ કૃષ્ણદેવરાય એ શ્રેષ્ઠ તેલુગુ અને સંસ્કૃત કવિ હતા. એને સંસ્કૃતમાં પણ અનેક પુસ્તકો લખ્યા અને તેલુગુ ભાષામાં પણ અનેક પુસ્તકો લખ્યા. તો તેલુગુ ભાષામાં એને પુસ્તક લખ્યું છે, નામ છે આમુક્ત માલ્યદા. તો ત્યાર પછી લખું છું વિજયનગરના સમ્રાટ કૃષ્ણદેવરાયે તેલુગુ ભાષામાં આમુક્ત માલ્યદા નામે ગ્રંથની રચના કરી. લ્યો, તો આ કયું પુસ્તક થઈ ગયું પાછું? તેલુગુ ભાષામાં. તો જો મેં ખાસ તમને કહી દઉં, પહેલું મેં શરૂઆત કરી કન્નડ ભાષામાં. બ્લેક પેનથી તમને રાઉન્ડ કરીને સમજાવી દઉં કે મેં મધ્યકાલીન સમયમાં કેટલી કેટલી ભાષાઓ લીધી. પહેલી ભાષા લીધી છે કન્નડ ભાષા. ત્યાર પછી મેં તમિલ ભાષા લીધી રામાયણમ. ત્યાર પછી મેં તેલુગુ ભાષા લીધી, પણ મેં મલયાલમ ભાષાનો ઉલ્લેખ કર્યો નથી. મિત્રો, મલયાલમ ભાષામાં પણ ભારતની અંદર સંસ્કૃત સાહિત્યમાં લખાયેલા ઘણા બધા ધાર્મિક ગ્રંથોનો અનુવાદ મલયાલમમાં થયેલો જોવા મળે છે. પણ આ ટોપિકમાં અહીં તમને એવી કોઈ માહિતી આપી નથી. આ બધું ખાસ જોજો. હજી મિત્રો આમાં બે મુદ્દા મેં નથી લખ્યા. જો મટીરીયલમાં છે પણ મિત્રો ટેક્સ્ટ બુકમાં નથી. યાદ રાખજો, જૂની ટેક્સ્ટ બુકમાં હતા જેને નવી ટેક્સ્ટ બુકમાંથી કાઢી નાખ્યા છે. એવા બે મુદ્દા જે અહીંયા હું નથી લખતો, મટીરીયલમાં લખેલા છે, ટેક્સ્ટ બુકમાં નથી લખેલા. મતલબ તમે યાદ ન રાખો તો ચાલે, કારણ કે ટેક્સ્ટ બુકનો કોઈ હિસ્સો નથી. હું અહીંયા બોલી જાઉં છું. કયા બે મુદ્દા? અલવરના સંતોએ નલિયર દિવ્ય પ્રબંધક નામે ગ્રંથની રચના કરી. આવો એક શબ્દ લખેલો છે ટેક્સ્ટ બુકની અંદર, જે હું અહીં લખું છું. અલવરના સંતોએ નલિયર દિવ્ય પ્રબંધ નામે ગ્રંથની રચના કરી. નલિયર દિવ્ય પ્રબંધ નામે ગ્રંથની રચના કરી. જો આ ગ્રંથ પણ દક્ષિણ ભારતમાં કંઈક તેલુગુ, કન્નડ કે મલયાલમ ભાષામાં જ લખાયેલા છે, જે જૂની ટેક્સ્ટબુકમાં હતું, અત્યારે નવી ટેક્સ્ટબુકમાંથી કાઢી નાખ્યું. ત્યાર પછી એક શબ્દ આવે છે નૈનારોએ. જો નૈનારો એ થયા કવિ, કવિનું નામ છે. નૈનારોએ 3 પુસ્તકો લખ્યા. તિરુસંગમ, તિરુમંદિરમ અને તિરુત્તો
દત્તોગઈ, 3 પુસ્તક, તિરુસંગમ, તિરુમંદિરમ અને તિરુત્તોદત્તોગઈ નામે 3 ગ્રંથની રચના કરી. કોણે કરી? નૈનારોએ. એ પણ ક્યાં આવે? દ્રવિડ કુળના ભાષા સાહિત્યમાં, અને કોઈક તેલુગુ, તમિલ, કન્નડ કે મલયાલમ ભાષામાં લખાયેલા એ પુસ્તક છે. પણ મિત્રો, આ બંને ગ્રંથો વિશેની માહિતી ટેક્સ્ટ બુકમાં નથી, એટલે અહીંયા આપણે મેં લખી નથી. તમારે પાકી કરવાની કોઈ જરૂરિયાત નથી. મટીરીયલની અંદર મેં આ વસ્તુ લખેલી છે, કારણ કે જૂની ટેક્સ્ટ બુકની અંદર આ બે ગ્રંથો વિશેની માહિતીઓ હતી. તો મિત્રો, મધ્યકાલીન ભારતના ભાષા સાહિત્યમાં સંસ્કૃત અને દ્રવિડ કુળનું ભાષા સાહિત્ય. દ્રવિડ કુળોમાં કન્નડ ભાષાનો ખાસ વિકાસ થયો. ત્યાર પછી આવે છે તમિલ ભાષા, અને ત્યાર પછી આવે છે તેલુગુ ભાષા. આ એટલા તેલુગુ, કન્નડ અને તમિલ ભાષામાં લખાયેલા પુસ્તકો થયા, એના વિશે વાત થઈ. ત્યાર પછી મિત્રો, મધ્યકાલીન ભારતના ભાષા સાહિત્યમાં ગુજરાતી ભાષા સાહિત્ય. ગુજરાતી ભાષા સાહિત્ય. ગુજરાતી ભાષા સાહિત્ય. નંબર 3, ગુજરાતી ભાષા સાહિત્ય. જો મિત્રો તમે પ્રાચીન ભારતની અંદર ગુજરાતી ભાષા સાહિત્યને મૂકવા જાઓ તો મને કોઈ વાંધો નથી, પણ ત્યાં તમારે અભ્યાસ કરવો પડે હેમચંદ્રાચાર્યનો. જે સમયગાળો આપણે કહેવાય, શબ્દ લખું છું, ઈસવીસન 10 એટલે 1088 થી 1173, એની અંદર શબ્દ લખું છું હેમચંદ્રાચાર્ય. હેમચંદ્રાચાર્ય, જેનો સમયગાળો છે ઈસવીસન 1088 થી ઈસવીસન 1147 સુધીનો, 73 સુધીનો સમયગાળો ગણાવી શકાય. હેમચંદ્રાચાર્ય ગુજરાતી ભાષાની અંદર ઘણા ગ્રંથોની રચના કરી, જેમાંનો સુપ્રસિદ્ધ ગ્રંથ છે હેમચંદ્ર શબ્દાનુશાસન નામે એક ગ્રંથ છે. સિદ્ધહેમ, નામ બોલું છું, સિદ્ધહેમ. શબ્દાનુશાસન નામે ગુજરાતી ભાષાનો વ્યાકરણ ગ્રંથ છે, એવું આપણે મિત્રો કહી શકીએ. પણ ગુજરાતી ભાષાને હેમચંદ્રાચાર્યથી આગળ વધીને પણ જોવામાં આવે છે. એ સમયગાળાના ઘણા બધા જૈન ઋષિ મુનિઓએ ગુજરાતી ભાષા સાહિત્યના વિકાસમાં મોટું યોગદાન આપ્યું. ત્યારે મિત્રો ગુજરાતમાં સોલંકી શાસન હતું. સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાળનું જે શાસન હતું, અને એ બંનેના શાસનમાં હેમચંદ્રાચાર્યને ઊંચો જે દરજ્જો છે, માન સન્માન જે છે, મોભો જે છે, એ દેવામાં આવેલો. અને હેમચંદ્રાચાર્યએ ગુજરાતી ભાષાને લગતા અનેક ગ્રંથોની રચના જે છે એ કરેલી આપણે જોવા મળે છે. એના વિશે થોડી કથા પણ સાંભળીએ છે કે હેમચંદ્રાચાર્ય દ્વારા લખી પુસ્તક સિદ્ધહેમ શબ્દાનુશાસનને હાથીની અંબાડી પર મૂકીને નગરની અંદર ફેરવવામાં આવેલો, યાત્રા કાઢવામાં આવેલી. એટલે ગુજરાતી ભાષાની અંદર હેમચંદ્રાચાર્યને લઈ શકાય, પણ એ પ્રાચીન ભારતમાં મૂકી શકાય એમાં ના નથી. પણ ગુજરાતી ભાષાનો સાચો વિકાસ છે એ 15મી સદીમાં નરસિંહ મહેતાથી ગણવામાં આવે છે, અને નરસિંહ મહેતાને આપણે આદ્ય કવિ તરીકે ઓળખીએ છીએ. તો આપણે વાસ્તવમાં હેમચંદ્રાચાર્યથી ગુજરાતી ભાષાને અભ્યાસ અહીંયા કરવામાં આવેલો નથી, મૂકવામાં આવેલા નથી. કોઈ એમ કહે કે ગુજરાતી ભાષા પ્રાચીન છે, એટલે કે મધ્યકાલીન પહેલાની છે, તો મિત્રો વિવાદ નહીં કરવાનો, કારણ કે એ પોતે હેમચંદ્રાચાર્યને ધ્યાનમાં લઈને વાત કરે છે. કોઈ મિત્રો એમ કે ગુજરાતી ભાષા મધ્યકાલીન છે, આદ્ય કવિ નરસિંહ મહેતાથી આગળ વધી,
તો વિવાદનો મિત્રો પ્રશ્ન નથી, કારણ કે એ મધ્યકાલીન સમયથી પણ આગળ વધી છે. તો બંને જવાબ આવે. અને હેમચંદ્રાચાર્ય વિશેની કોઈ માહિતી તમારી ટેક્સ્ટબુકમાં આપી નથી. આવું એક્સ્ટ્રા માહિતી બહારથી લાવેલો છું, એટલે તમને એટલું સમજાવવા હેતુસર કે ગુજરાતી ભાષા સાહિત્ય પ્રાચીનમાં કેમ લખેલી હતી, તો કે હેમચંદ્રાચાર્યના સમયગાળાથી એ થોડા અંશે વિકાસ પામેલી ત્યારે જોવા મળે છે. પણ વાસ્તવિક ગુજરાતી ભાષાનો વિકાસ આપણે નરસિંહ મહેતાથી ગણીએ છીએ. તો આ હેમચંદ્રાચાર્ય ક્યારે થઈ ગયા? તો સોલંકી શાસન જ્યારે ગુજરાતમાં હતો, એક શબ્દ લખી નાખું છું, સોલંકી શાસકો, નામ લખું છું બે શાસકોના, સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાળના સમયમાં આ હેમચંદ્રાચાર્ય છે એ થયા, એવો આપણે શબ્દ વાપરી શકીએ. હવે મિત્રો આ થઈ માહિતી ખાલી જાણકારી માટે, બરાબર. પ્રાચીન ની અંદર ગુજરાતી લખ્યું હતું ને, એટલે એ સમજાવવા હેતુસર કે પ્રાચીન આના સંદર્ભે. પણ હવે આપણે અભ્યાસ કરીએ છીએ કોનું? મધ્યકાલીન. તો મધ્યકાલીનમાં ગુજરાતી કેમ આવે? તો હું અહીંથી આગળ લખું છું કે 15મી સદીની અંદર, 15મી સદીમાં ઘણા ભક્ત કવિઓ થઈ ગયા. તેણે ગુજરાતી ભાષા સાહિત્યમાં પદ્ય સાહિત્યની રચના કરી હતી. જો 15મી સદીમાં શબ્દ લખ્યો ભક્ત કવિઓ. ભક્ત કવિઓ એટલે મિત્રો તરત આપણી સામે નામ આવી જાય નરસિંહ મહેતા. ક્યારે થઈ ગયા? 15મી સદીમાં. તો 15મી સદીની અંદર 14મી અને 15મી સદીમાં ભક્ત કવિઓએ ગુજરાતી ભાષા સાહિત્યનો વિકાસ કર્યો. તો એ વિકાસ કરવામાં કયા કયા વ્યક્તિનું યોગદાન હતું? તો ત્યાર પછી લખું છું નરસિંહ મહેતા, પછી મીરાબાઈ, પછી ગંગા સતી, મીરાબાઈ, ત્યાર પછી આવે છે ગંગા સતી, પછી પ્રેમાનંદ, પ્રીતમ, અખો, પ્રેમાનંદ, પ્રીતમ, અખો, અને ત્યાર પછી આવે છે દયારામ. દયારામ જેવા કવિઓ થઈ ગયા. એમાં નરસિંહ મહેતા માટે મિત્રો આપણે આદ્ય કવિ તરીકેનું બિરુદ વાપરીએ છીએ, જે સૌથી ગુજરાતી ભાષાના જૂના કવિ કહેવાય. આ લોકોએ 15મી સદી બાદ આ લોકોએ જુદા જુદા ક્ષેત્રોમાં મિત્રો ખેડાણ કર્યું, મતલબ ગુજરાતી ભાષા સાહિત્યના વારસાને આગળ વધાર્યો. જેમાં ખાસ કરીને ગીતો, ગરબીઓ, પદો, ગીતો, ગરબી, પદો, આખ્યાનો, કાવ્ય, છપાઓ, આખ્યાનો, કાવ્યો અને છપાઓની જે રચના છે એ મિત્રો કરેલી જોવા મળે છે. અને ત્યાર પછી ઘણા સાક્ષરવર્યો, મતલબ કે ગુજરાતી ભાષા સાહિત્યમાં ગુજરાતી ભાષા સાહિત્યને સમજીને એનો વિશેષ અભ્યાસ કરીને પદ્ધતિસર ગુજરાતી ભાષા સાહિત્યનો વિકાસ કરવાનો શ્રેય ત્યાર પછી એટલે કે 19મી સદી અને 18મી સદીના સાક્ષરવર્યોને જાય છે. મિત્રો આવા સાક્ષરવર્યોના કવિઓમાં વિશેની માહિતીઓ તમે ગુજરાતી ભાષા સાહિત્યમાં જાણો છો. એ કવિઓમાં આપણે એક પછી એક મૂકી જઈએ. નર્મદ છે, ત્યાર પછી નવલરામ છે, નર્મદ, પછી નવલરામ, ત્યાર પછી શબ્દ લખે છે કિશોરલાલ મશરૂવાળા, ત્યાર પછી મિત્રો છે પન્નાલાલ પટેલ, ઉમાશંકર જોશી, પન્નાલાલ પટેલ, ઉમાશંકર જોશી, મહિપતરામ
महिपतराम, रूपराम, गोवर्धनराम ત્રિપાઠી જેવા વ્યક્તિએ ગુજરાતી ભાષા સાહિત્યનો વિકાસ કર્યો છે. તો મિત્ર એ બધા 18મી અને 19મી સદી, આમ તો 19મી સદીના કવિઓ કહેવાય, જેને ગુજરાતી ભાષા સાહિત્યના વારસાને મજબૂત બનાવ્યો અને જુદા જુદા ક્ષેત્રોમાં, જે ગુજરાતી ભાષા સાહિત્યના ક્ષેત્રોનું હજી સુધી ખેડાણ નહોતું થયું એવા ક્ષેત્રોમાં આ વ્યક્તિઓએ ખેડાણ કર્યું, પદ્ધતિસર કર્યું અને ગુજરાતી ભાષાની સંપૂર્ણ નવી જાણકારીઓ સાથે મિત્રો કર્યું. એટલે શબ્દ લખે એટલા જે પાછળથી લખ્યા, નર્મદ, નવલરામ, ત્યાર પછી શબ્દ કિશોરલાલ મશરૂવાળા, પન્નાલાલ પટેલ, ઉમાશંકર જોશી, મહિપતરામ, રૂપરામ, ગોવર્ધનરામ ત્રિપાઠી જેવા સાક્ષરવર્યોએ ગુજરાતી ભાષા સાહિત્યના વિકાસમાં યોગદાન આપ્યું. તો મિત્રો ટેક્સ્ટબુકની અંદર હિસ્સો છે ને એ એટલો જ છે ગુજરાતી ભાષા સાહિત્યનો. આ 3 જ મુદ્દા. ખરેખર મેં જે માહિતી લખી છે હેમચંદ્રાચાર્ય વિષયની, એ માહિતીની કોઈ જરૂરિયાત તમારે છે નહીં અને એ માહિતી તમારે મિત્રો ક્યાંય લખવાની નથી. એ હું બહારથી લાવેલો વિશિષ્ટ અને વધારાની માહિતી છે, જે ટેક્સ્ટબુકનો હિસ્સો છે નહીં. ફક્ત તમારી સમજૂતી ખાતર એને અહીં મૂકવામાં આવી છે. એટલે આ માહિતી તમારે લખવાની નથી. આ તો ઓલું ગુજરાતી ભાષા પ્રાચીન ભારતમાં લખેલી હતી ને ટેક્સ્ટબુકમાં અને મટીરિયલમાં, એટલે હું તમને સમજાવું છું કે એ પ્રાચીન એટલા માટે હેમચંદ્રાચાર્યને લઈને. અને અત્યારે હું મધ્યમાં શું કામ ભણાવું છું, કારણ કે આ બધી વસ્તુ જે ટેક્સ્ટમાં લખી છે રિયલમાં, એ બધી 15મી સદી એટલે કે મધ્યકાળ પછીની છે, નરસિંહ મહેતાના સમય પછીની છે. એટલે વાસ્તવમાં ગુજરાતી ભાષા સાહિત્યના આદ્ય કવિ નરસિંહ મહેતાને જ માનીને ગુજરાતી ભાષા સાહિત્યનો વિકાસ ત્યારથી થયો એવું માનવામાં આવે છે. તો મિત્રો 3 ટોપિક આપણે અહીં ભણ્યા. મધ્યકાલીન ભારતનું ભાષા સાહિત્યમાં સંસ્કૃત ભાષા સાહિત્ય, દ્રવિડ કુળનું ભાષા સાહિત્ય અને ત્યાર પછી મિત્રો આવે છે ગુજરાતી ભાષા સાહિત્ય. તો 3 ટોપિક સુધી અહીંયા આપણે મિત્રો રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં મધ્યકાલીન ભારતના અન્ય ભાષા સાહિત્ય વિશેની માહિતી લેવા માટે આપણે આગળ વધશું અને ખાસ કરીને સમજણ સાથે અમુક પ્રકારના ગ્રંથોના નામ અલગ તારવો, અલગ એની બુક્સ બનાવો કે કઈ ભાષાના કયા ગ્રંથો છે, કોના દ્વારા લખાણા, કોઈ ગ્રંથોની અંદર કોઈ વિષય વસ્તુ હોય તો એનો પણ તમે ઉલ્લેખ કરો મિત્રો. ઘરે નવરાશનો થોડો અત્યારે સમય છે, એક સરસ મજાનો વોલ ચાર્ટ બનાવો, દિવાલ ઉપર લગાડી શકાય, જે પદ્ધતિસર હેડિંગ હોય, પ્રાચીન ભારતની કેટલી ભાષા, કઈ ભાષામાં કયું ગ્રંથ, કયા ગ્રંથ કોણે લખ્યા અને કયા ગ્રંથની વિષય વસ્તુ શું છે, આવો એક મિત્રો વોલ ચાર્ટ બનાવો દિવાલે લગાડવા માટે. અને સતત એની સામે દિવસમાં 1-2 વાર પસાર થાવ તો એને વાંચો, સમજો અને યાદ રાખો. એટલે આખા પાઠમાં જેટલો મિત્રો પુસ્તકોના નામ લખ્યા છે એ બધા પુસ્તકોના નામ તમને મોઢે આવડી જશે, એની હું તમને ખાતરી આપું છું. તો તમે અત્યારે નવરાશના સમયમાં થોડું આવું ક્રિએટિવ વર્ક કરો, થોડુંક આવું ખાસ કરીને સીટ બનાવીને એની ઉપર લખવાનું કામ કરો. અહીંયા સુધી આપણે રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળીએ છીએ. 4થા ટોપિક આપણો આ થયો. 5મા ટોપિકમાં આપણે મળીએ છીએ મધ્યકાલીન ભારતના ભાષા સાહિત્યને લઈને. થેન્ક યુ. આભાર મિત્રો. અસ્તુ.